જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો? મજામાં જ હશો. અને જો પડી ગઈ છે સવારની, આપણે સવારમાં લાગી ગયા છે કામે. શાક થાય છે, ટિફિન બનાવીએ છીએ મિત્રો. લોટ બાંધી દીધો છે અને એ બાજુ ચા મૂકી છે. સવારમાં લેડીઝને કામ શું હોય? અમીર લોકોની લેડીઝ હોય જે રૂપિયાવાળા, એ સવારમાં ઉઠીને વોકિંગ કરવા જાય, જીમમાં જાય. અને આપણે આ જીમ, જો આપણું આ જીમ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો અમારા નિહલભાઈ તો સવારમાં ક્લાસમાં બેસી ગયા છે. શાના ક્લાસ નીકો? IELTSના ક્લાસ કરવા બેસી ગયા છે. એમને સવારે ઉઠીને નહીં ધોઈને આવી રીતે બેસી જ જવાનું ક્લાસમાં. અને આપણે કરીએ છીએ ટિફિન નિહલભાઈનું, જોબ જવાનું તે. અને અશોક હજુ સૂઈ રહ્યા છે, એ ઊંઘે છે. એમને આજે રજા છે એટલે અશોક કુમાર ઊંઘી ગયા છે. ચલો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં. જો ચા થઈ ગઈ છે, ટિફિન થઈ ગયું, શાક થઈ ગયું, રોટલી થઈ ગઈ છે, પરાઠો બનાવી દીધો નાસ્તામાં, નિહલના નાસ્તામાં ખાવા. અને હવે આપણે ટિફિન ભરી દઈએ. સવારમાં બધા કોઈ ચાલવા જાય, કોઈ જીમમાં જાય. અને આપણી જિંદગી તો રસોડામાં જ અડધી થઈ ગઈ મિત્રો. સવારે ઉઠીને રસોડાનું ટિફિન બનાવવાનું, ચા બનાવવાની, શાક બનાવવાનું, રોટલી બનાવવાની. જો અમે તો ચા પીવા બેસી ગયા છીએ. એક બાજુ રોટલીથી પરાઠા છે ને હું નિહલ ચા પીવા બેસી ગયા છે. ફૂલવડી છે. રોટલી તો હોય પણ નાસ્તા જોડે પૂરો તો જોઈએ જ. નિહલ એનું કરે છે, એની સ્ટડીનું, સાથે સાથે ચા. જો આ ડબ્બો ભરેલો જ હોય નાસ્તાનો. ચલો મિત્રો, જો તો આપણી નવી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને જો આ બધું કામ ઓલમોસ્ટ કામ થઈ ગયું છે, કામ બધું પતી ગયું છે. અને અડધો કામ પતી ગયું છે ને હવે આપણે જઈએ છીએ, કઈ જઈએ? સુપર માર્કેટ. અશોકને શરમ લાગે. સુપર માર્કેટ જઈએ. થોડો ગોળ, અથાણા માટે ગોળ લાવવાનો છે મિત્રો. અને તેલ ને મસાલો ને એવું લેવા જવું છે. અને તાપ તો એટલો બધો છે મિત્રો, બહાર નીકળાય એવું લાગતું નથી, પણ જવું પડે એવું છે. તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો. હજુ ઘઉં પડ્યા છે, થોડાક સાફ કર્યા. અને હજુ આ બે બાચકા પડ્યા છે. હવે જેમ જેમ ટાઈમ મળશે એમ સાફ સફાઈ કરીશું. તો ચાલો મિત્રો, બન્યા રહેજો બ્લોગમાં. વેકેશન પડી ગયું છે. વેકેશન પડી ગયું ને? હે?
ચાલો બેસી જઈએ હવે બાઈક પર. આપણે આ રિલાયન્સ મોલમાં આવી ગયા છે. ચોકલેટ સામાન તો થોડોક જ લેવાનો છે, ખાલી ગોળ ને તેલ જ, પણ બીજું બધું લઈ લેવાશે લાગે, વધારાનું લઈ જ લેવાય. અલગ હશે હા એક ફ્લેવર. શું શું છે આમ તો આ બધામાં એવું જ છે ને, આપણે જે લઈએ આ એ મકાઈનું છે. આ પેલું નાનું લઈ લો, આ છે હા મોસ્ટલી ચણાને એવું લીધેલું જ છે ને, બીજું બધું તો ઘણો બધો સામાન તો લઈ લીધેલો છે. ગોળ રહ્યો, ગોળનું એ ક્યાં છે? મ્યુઝિક વાગે. થોડુંક શાકભાજી હતા માટે લેવું, ગવાર જેવું સફરજન લેવું છે. પંખા અમુક આ પંખો ચાલુ કરી દીધો. ઘણો તાપ છે, થોડું લઈ ગયા છે. સામાન લઈ લીધો, થોડો નતો વધારે લાવવાનો. ચાલો મિત્રો જમી લઈએ, બહુ લેટ થઈ ગયું છે, 1 વાગી ગયો છે મિત્રો. જો છાશ ને શાક ને આ શ્રીખંડ નહીં રહ્યું અંદર, થોડુંક જ છે. ફૂલ આટલું છે શ્રીખંડ. નિહલ કુમાર, અમારા નિહલભાઈ આવી ગયા છે જોબ પરથી, અને હવે આપણે જમવાનું કુકર પર ગેસ પર ખીચડી ચડાવી દીધી છે. કુકર ખીચડી જ, અને એક રીંગણ બટાકાનું શાક બનાવીશું. થોડું લાઈવમાં બેઠા હતા, થોડું લાઈવ કરી દીધું, અને હવે બન્યા રહેજો બ્લોગમાં મિત્રો. આવો પણ ટીવી જોયા વગર કર્યો નહીં ઉતરવામાં. એસીનું એ કંઈ હશે ત્યાં નહીં, બપોરે તમે કઈ મૂક્યું? આ ફોન નીચે જોજો. ઊભા થશો તો દેખાશે.
મારી પાછળ હતું તો મારે કંઈ પાછળ આંખો કરું. ચાલ બેટા હવે ચલો મિત્રો, ચલો ગાઈ જમી લઈએ. ચાલો મિત્રો હવે સૂઈ જાય જો અશોક કે દૂધ પી લીધું છે.